સમાચાર મહેસાણાથી કે વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। બીજી ટર્મ માટે સભાપતિની વરણી કરવામાં આવી। આ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજી ટર્મ માટેની મુદત પૂર્ણ થવાને કારણે આ ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં એપીએમસી હોલમાં આ ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ચેરમેન રાજુભાઈ સાંકાભાઈ પટેલ, વાઇસ ચેરમેન બચુભાઈ સાંકાભાઈ પટેલ અત્યારે નિયુક્ત થયા અને વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। બીજી ટર્મ માટે સભાપતિની વરણી કરવામાં આવી અને આ માટે ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પીએમસી હોલમાં આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે રાજુભાઈ સાંકાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે બચુભાઈ સાંકાભાઈ પટેલ નિયુક્ત થયા। આજે વિજાપુર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવાવાળા અને જે પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે, એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ। એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને ટેકો આપ્યો છે। જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું। સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું। અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટરગણ એ તમામનો આજના પ્રસંગે હું આભાર માનું છું। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।